હિંમતનગર તાલુકામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ આજે જાહેર થયા હતા, જેમાં વક્તાપુર ગ્રામ પંચાયતની સીટ પર યશપાલસિંહ પ્રવીણસિંહ ઝાલા ઉર્ફે ઝૂલા બાપુનો વિજય થયો હતો. મતગણતરીમાં મોટાભાગમાં કુલ 34 મતો પડ્યા હતા, જ્યારે 170 વોટ રદ થયા હતા. સામે યશપાલસિંહ ઝાલાને 1984 વોટ મળ્યા હતા અને તેઓ વિજેતા બન્યા હતા. ત્યારે વિજેતા બન્યા બાદ ગામ લોકોએ તેમને વધાવી લીધા હતા અને તેમણે આ સમગ્ર મુદ્દે પ્રતિક્રિયા આપી હતી અને ચૂંટણીમાં જીતાડવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો. સાબરકાંઠા ન્યૂઝ 24 ને સબસ્ક્રાઇબ કરી લાઇક કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા સમયમાં ઝડપથી આપના સુધી સમાચાર પ્રાપ્ત થઈ શકે. રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા. વક્તાપુર ગ્રામજનોએ જે મતદાન કરેલ છે એ બદલ આખા ગામના હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને મને પૂરા ગામે જે જોશ બતાવ્યો હતો એ આજે પરિણામથી મને ખૂબ આનંદ થાય છે. જે પ્રમાણે ગામે જબાન આપી હતી, આખા ગામે સમગ્ર દરેક સમાજે મળી અને મને ભારે 1984 મતોથી વિજેતા મેળવેલ છે. બસ એટલું જ કંઈ હું છું. જય હિન્દ, જય ભારત. રોલ યશપાલસિંહ પ્રવીણસિંહ ઝાલાના મારા ગામે જંગી બહુમતીથી વિજય અપાયો છે. એવો તો ગામજનોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આભાર માનીએ એટલો ઓછો છે. આ ત્રીજી ટર્મ મારા બાપુ ઠાકોર સાહેબ સરપંચ બન્યા છે. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ભારતીય જનતા પાર્ટીનો વિકાસ એક ધારો સરપંચ બાપુ થયા છે. વિકાસના અનુસંધાને જ આ જીત મળી છે. કામ એવો સારો કર્યો છે એટલે વિજય થયો છે.